નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યમાં ભર ઉનાળે વરસાદ અને કરા પડવાની ઘટના સામે આવી રહી છે। મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે, વરસાદ પડશે તેવી તો આગાહી હતી, પરંતુ આજે સાંજ પડતાની સાથે જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો અને વાત કરીએ ખાસ દાહોદની તો દાહોદમાં તો કરા પડવાની ઘટના પણ સામે આવી છે। રાજ્યમાં ઘણી જગ્યા એવી પણ છે કે જ્યાં વરસાદ પણ પડ્યો છે। દાહોદમાં કરા સાથે વરસાદ પડ્યો છે અને ભર ઉનાળે જે રીતે અચાનક જ આ વાતાવરણમાં પલટો દેખાયો છે અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તેવું પણ મોસમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। અચાનકથી જ જે મોસમમાં પલટો આવ્યો છે તેનાથી ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ભર ઉનાળે જે રીતે આ વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની જે ઘટના સામે આવી છે તેનાથી જે ઉનાળાનું જે પાક હોય છે તેને ભારે નુકસાન થઈ શકે છે તેવું પણ ખેડૂતોમાં ચિંતા છે। હાલ તો લોકોએ આ અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેનાથી ઠંડક અનુભવી રહ્યા છે।